એ તમારા મોટા ભાઈ. સ્ત્રી ને પુરુષો એના દેહ જુદા છે. આત્મા જે છે ને સ્ત્રી નથી, પુરુષ નથી. ઉપાસના ઉપર જયારે બેઠા હોય ત્યારે સ્ત્રી પુરુષના ભેદ શાસ્ત્ર ના પાડે છે. અહીંયા આવીને અહીં તમે બધા બેઠા છો ને એ બધા કૈલાસમાં બેઠા છો, કારણ કે શિવ પુરાણ વંચાય છે. તમે કૈલાસમાં બેઠા છો, માની લઈએ. કૈલાસમાં જઈને તમે એમ કહો કે આ મારે ઘેર આ છોકરા મારો આમ કોકનો આ મારા પૈસા ઘેર લીધો ચાલતો નહીં, ચાલે? ચાલે જ નહીં. કૈલાસમાં બેઠા પછી ડાપણ ચાલે? ચાલે જ નહીં. અત્યારે તમે કૈલાસમાં છો, અત્યારે શિવપુરાણ વંચા છે, એટલે શિવજી અને પાર્વતીજીની નજીક આ કથા થશે. એને સાંભળનારા હજારો પ્રેતાત્માઓ બી હશે અને એમના ભગવાન ભક્તો બી હશે. બધા કથા સાંભળશે. બ્રહ્માંડના દેવતાઓ પણ સાંભળશે, કારણ કે શિવજી છે ને એ અગ્રેસર દેવતા છે, ગણપતિજી છે અગ્રેસર દેવતા છે. એટલે આપણે સિદ્ધિ મહારાજની આજ્ઞાથી જગતના સંપ્રદાયોમાં શું છે કે કેટલીક ઉપદેશકોની ત્રુટિ હોય છે, કેટલાક આપણા સ્વભાવ નડે અને કેટલીક વસ્તુ સમજવામાં ફેર થાય, એટલે ટૂંકી દ્રષ્ટિ થઈ જાય. ટૂંકી દ્રષ્ટિ થઈ જાય એટલે વૈષ્ણવ એમ કે આપણે ભાગવત સિવાય બીજું ના વંચાય. તે મહાદેવ વાળા એમ કે ભાઈ આપણે શિવ પુરાણ સિવાય બીજું ના વંચાય. વળી માતા વાળા કે આપણે દેવી ભાગવત સિવાય બીજું કાંઈ ના વંચાય. એટલે સ્વામિનારાયણ વાળા કે આપણે સત્સંગી જેવું શિક્ષાપત્રી સિવાય બીજું ના વંચાય. એ બહુ મોટી મૂર્ખતા છે. સિદ્ધિ મહારાજે બધા પ્રશ્નોના જવાબો વચનામૃતમાં આપ્યા છે. એક માતાના સ્વરૂપને મહારાજે ચાંદલો કર્યો છે. સિદ્ધિ મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે આમ તેમ બુદ્ધિ વડગામ થઈને ત્યાં ધોળેરા સામે જવું હતું મહારાજને. ત્યાં સિકોતેરનું ડેરું છે. સમુદ્ર આવે થપાટ મારે એના ચારે બાજુ પાણી ભર્યું હોય. એટલે મહારાજની પ્રાર્થના કરી, મહારાજ આ સમુદ્ર મારું ડેરું તાણી દેશે. એટલે મહારાજે સમુદ્રને બોલાવીને કહ્યું કે અહીંથી આગો રહેજે. એટલે મોટા આગો રહે. મહારાજે તમામ દેવ દેવીઓને મારા નાખવાની પાડે છે. જ્યાં દેવની પાસે હિંસા થતી હોય ત્યાં નહીં, ત્યાં દર્શન કરવા ન જવું, એને કોઈ હાકરનો પ્રસાદ ધરાવે તે નહીં લેવો. એ ખાસ ખ્યાલ રાખે. જેની પાસે દેવ દેવીની પાસે હિંસા થતી હોય એ દેવને માન્ય નહીં. એટલે શ્રીજી મહારાજે સર્વ જીવ હિતાવા સર્વ દેવોના જ્યાં જેવા સ્થાન હતા ત્યાં તેની સેવા પૂજાની રીતિનીતિ એ આપણા સંપ્રદાયને શીખવાડે છે. હનુમાનજી મહારાજ છે એ આપણે એનું પૂજન કરીએ છીએ. શિવરાત્રિ કરવાની મહારાજે આજ્ઞા કરી. શ્રાવણ માસમાં બિલ્લી પત્રથી મહાદેવજીનું પૂજન કરવાની આજ્ઞા કરી. આટલું બધું કેમ અમને લખવું પડ્યું કે આ જીવ અવળે માર્ગે ન ચડી જાય, આ જીવ નિંદા કુથલીમાં ના પહેરી જાય, એટલા માટે એને કહ્યું આ કરવાનું. ત્યારે આપણા સંપ્રદાયના બધા બને એટલા હરિભક્તો એ આ ખાસ શિવરાત્રિ કરે છે અને શ્રાવણ મહિનામાં એનું પૂજન બી કરે છે. એટલે આપણા ઉપર બધા દેવો રાજી, બધા દેવતાઓ રાજી હોય, ગામ ઉપર બધા દેવતાઓ રાજી હોય એટલે તમારું ગામ બહુ સુખી રહે. તમારા ગામની અંદર અણધારી આપત્તિઓ ના આવે, અણધારા રોગો ન ફાટી નીકળે, અન્ન દાંતને વેર ના થઈ જાય. એટલે એનું કારણ મુખ્ય છે. એનું કારણ જ બધા દેવતાઓ આપણી ઉપર રાજી. અને જે દેવસ્થાનના મંદિરો ગામમાં હોય એના કોઈ જૂના હોય ખખડી ગયા હોય તો એના જીર્ણોદ્ધાર કરી નાખે. બધા ભેગા થઈ ને કરી નાખે. ગમે તે ડેરું હોય ગામમાં દેવ ખુશ રહેવા જોઈએ. નહીં તો કે આ ગામમાં બેઠા તમારા બેઠા ઈટો નીકળી ગઈ તો જોતા નથી, એવું થાય. આપણા બંગલા ને એનો ઈટો નીકળી ગઈ હોય એટલે પછી હું તમને આશીર્વાદ આલે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર સર્વ પ્રકારે સુખી રહે, બધા દેવતાઓ આપણા પર સુખી રહે. એટલે લક્ષ્મીનારાયણ હરિકૃષ્ણ મહારાજને અહીંયા એમનું ધામ આપણે બાંધ્યું. કંઈ બી હોય ને અહીં દરરોજ વડતાલ ના જવાય, અહીં પ્રાર્થના કરીએ ચાલે, પણ અહીં 2 ટાઈમ સવાર હાથ દર્શન કરવા આવું ના આવું.
પાંચ પ્રદક્ષિણા, પાંચ માળા ફેરવી, ઘરમાંથી છોકરા ટોકીને મોકલવા. કારણ કે આડે દાડે શું થાય છે, આપણે બધા આરંભે સુરા અત્યારે કેટલા બધા કૂદ્યા, પણ અડધા જતા રાખે ઘરમાં પેઠા નહીં. કારણ કે પણોટી વાળાને બેવું પડે, સમજાય ના સમજાય, પછી ઉઠાય નહીં, એવું બધું જાણે. એટલે બાર એક છૂટા છેડા માથાકૂટ નહીં. એટલે એ આપણામાં નહીં હોવું જોઈએ. આપણે ભગત તરીકે જીવો, ભગવાનના ભગતને બીજાને બોલાવવા, લાવવા, ટોકવા, સમજાવવા, એમ તમે કરો, આખું ગામ નિર્વ્યસને સુખી થઈ જાય. ભલે મહાદેવને માનતા હોય, રામજીને માનતા હોય, એમાં કઈ વાંધો નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે આરંભ છે કથાનો. મંગળભાઈ 7 દિવસ તમારા સંપૂર્ણ જાય. હવે વડતાલવાસી લક્ષ્મી દેવની અમે પ્રાર્થના કરીએ છીએ. અભિવાદન આપીએ. બહુ સીધી ધોળા દૂધ જેવી વાત. જેમ દૂધમાં સહેજ બી કચરું હોય દેખાય આવે કે એમ તમારામાં કાંઈ બી ખામી હોય ને તેના પ્રવચનમાં આપણી ખામી આપણને દેખાય આવે. અને એકદમ શુદ્ધ અને વિશુદ્ધ ઉપાસનાની શાસ્ત્રી સ્વામી હંમેશા આગ્રહભરી વાત કરતા હોય છે. બહુ રૂડા આશીર્વાદ આપ્યા. અત્યારે મંડળ લઈ અને સંત સમાજના અગ્રગણ્ય નવયુવાન શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામીની પણ ઉપસ્થિતિ છે. જોરદાર બધા સંતો આવ્યા. અને આપણે એક વાત તો રહી ગઈ, સંતોની પૂજન કરવાની રીત તો રહી ગઈ. એટલે હું બંને દિલીપભાઈ અને અશ્વિનભાઈને અહીંયા સ્ટેજ ઉપર આહુત કરું છું. અમારા બધા જ સંતોને હાગમટે ક્રમ બાય ક્રમ ફર્સ્ટ ક્લાસ હાર પહેરી આશીર્વાદ લો. એમનું સિવાય પણ રહે. ક્રમથી બધા આવેલા મહાનુભાવ સંતોનું પૂજન કરીએ. લાલાભાઈ સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળીઓથી સંતોના પૂજનને. પૂજ્ય નવતમ સ્વામી સાથે ધોલેરા મંદિરના પૂર્વ મહંત બળદેવ સ્વામી પધાર્યા છે. શાસ્ત્રી સ્વામી જયેન્દ્ર પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. સત્યનારાયણ દાસજી સ્વામી પણ શાસ્ત્રી સ્વામી પધાર્યા છે. જિષ્ણુદાસજી સ્વામી પણ અહીંયા પધાર્યા છે. પૂજ્ય વૈકુંઠ સ્વામી પણ ઉપસ્થિત છે. પૂજ્ય બંને સંતો ખંભાત મંદિરના પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌનું જોરદાર પુનઃ તાલીથી અભિવાદન કરીએ. કાર્યક્રમને આગળ વધારતા જેની રાહ જોતા હતા એવા નવયુવાન સંત સમાજના અગ્રગણ્ય ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય નવતમ સ્વામીના શ્રી ચરણમાં પ્રાર્થના, મંગલ, ઉદ્બોધન, આશીર્વાદ આપે અને ત્યાર પછી આપણે કથામાં આગળ વધીશું. તો માઇક્રોફોન એમના શ્રી ચરણમાં શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી. सदाशिवं शाश्वतमीशितारं प्रशान्तमाशापतिमण्डलेशं ब्रह्मादिदेवाचितपादपद्मं श्रीशङ्करं त्वां महमानतोऽस्मि। इष्टदेव स्वामिनारायण भगवान नाना कलोदरा गामे 12મા પાટોત્સવ પ્રસંગે શ્રી શિવ મહાપુરાણની સપ્તાહ પારાયણના વક્તા વિદ્વાન શાસ્ત્રી સરજુદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત હમણાં જેઓએ આશીર્વાદ આપ્યા, જેમના આશીર્વાદથી આ ગામમાં સરસ મજાનું વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર છે, જેમણે આ સત્સંગનો પાયો નાખ્યો એવા આદરણીય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ગોવિંદ સ્વામી, સભામાં ઉપસ્થિત ખંભાત મંદિરના કોઠારી ન્યાલકરણ સ્વામી, પરમ પૂજ્ય આ મંદિરમાં રહીને સેવા આપતા અક્ષર સ્વામી,
આદરણીય સર્વે વડતાલથી પધારેલા સંતો, મહોત્સવના મુખ્ય યજમાન મહિલા મંડળ, સહયજમાન પારાયણના મુખ્ય યજમાન ઠાકોરભાઈ બાબરભાઈ પટેલ અને પત્રિકામાં તો લગભગ બધા ઉત્સવો અને કાર્યક્રમોના યજમાનશ્રીઓ છે. એ તમામ શ્રીજી મહારાજની કૃપાના પાત્ર ભગવાનના ભક્તો, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સંસ્થાપિતા દિવ્ય સંપ્રદાય એ જીવાત્માના કલ્યાણ માટેનો સંપ્રદાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જ્યારથી આ સંપ્રદાયની સ્થાપના શરૂ કરી, સદગુરુ રામાનંદ સ્વામીની પાસે ભગવાન શિષ્ય તરીકે રહ્યા અને ત્યાર પછી ગાદી ગ્રહણ કર્યા બાદ જીવનું કલ્યાણ કેમ થાય એના માટે ભગવાને સતત અખંડ સંતો પાસે પણ વિચરણ કરાવ્યું અને પોતે પણ સેંકડો ગામોની અંદર માણકી ઉપર બેસી અને વિચરણ કર્યું. ભગવાનના સંતોએ જ્યારે આજથી 250 વર્ષ પહેલાનો સમય હતો ત્યારે ખૂબ દુઃખ વેઠી અને આ જીવને કલ્યાણના માર્ગે ચડાવવાના ઉપાયો કર્યા. કારણ કે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ હતી, સમગ્ર ભારતમાં જે પરિસ્થિતિ હતી, એ બહુ અંધાધૂંધીનો સમય હતો. એવું નહોતું કે રજવાડાઓ જે નિયમ ઘડે એ બધાને લાગુ પડતા હતા. દરેકનો પોતાનો અલગ નિયમ હતો, દરેકની પોતાની અલગ વ્યવસ્થાઓ હતી. સમગ્ર સમાજ એક હોય, સમગ્ર સમાજનું એક સરખું સદાચારમય જીવન હોય, એવું કઈ હતું નહીં. ભગવાન સ્વામિનારાયણે જ્યારે વિચરણ કર્યું ત્યારે નાના નાના ગામડાઓના રાજાઓ, નાના નાના ગામડાના ભાયાત રાજાઓ, મોટા મોટા મહારાજાઓ, નવાબો, એ બધાને અંધકારમાંથી દૂર કરી અને સત્સંગીનું જીવન સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતોએ પણ જીવની ઉપર કૃપા કરી હતી, મહેનત કરી અને જીવના કલ્યાણના ઉપાયો બતાવીને સદાચારમય જીવન બધાને શીખવાડ્યા. દારૂ ના પીશો, ચોરી ના કરશો, વ્યભિચાર, પાપથી દૂર રહેજો, ગાળ્યા વિનાનું પાણી પણ નહીં પીતા. ભગવાનને આપણે જે ઓળખ્યા છે, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર કલ્યાણ કરવા માટે પધાર્યા છે, તો એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરજો. આ ભગવાન છે, એમનું કર્યું જ બધું થાય છે. ભગવાન વિના પૃથ્વી ઉપર કોઈ બીજું કંઈ કરી શકવાને સમર્થ નથી, નહીં બ્રહ્માંડમાં કોઈ નથી, એવો દ્રઢ નિશ્ચય ભગવાન સ્વામિનારાયણના મોટા સદગુરુ સંતોએ જીવોને કરાવ્યો. અને એના પરિણામે એક બહુ મોટો સમાજ, ભજન કીર્તન વાળો, કથા વાર્તાનો પ્યાસી, ભગવાનની ભજન ભક્તિ વાળો તૈયાર થયો. જીવને ભગવાનની મૂર્તિનું અવલંબન ન રહેવાથી, એની ઉપાસના ભ્રષ્ટ થવાથી સ્વામિનારાયણ ભગવાને જીવના કલ્યાણને બહુ દૂર જતું જોયું. એટલે ભગવાને જાતે પોતે મંદિરોના પાયાઓ નાખ્યા. જીવ જ્યાં સુધી ભગવાનની મૂર્તિની ઉપાસના નથી કરતો ત્યાં સુધી જીવના કલ્યાણનો માર્ગ બહુ છેટો રહે છે. ભગવાનની મૂર્તિને ધારવી, ભગવાનની મૂર્તિની ઉપાસના કરવી, સવારની પ્રાતઃ પૂજાથી લઈ અને સાંજે માનસી પૂજા કરીને ભગવાનને પોઢાડવા સુધીનું ભગવત ભક્તના જીવનનું અવલંબન, જેમ શરીરને ઢાંકવા માટે
કપડું છે, નાશવંત વસ્તુ છે, છતાંય આપણને એનાથી બળ રહે છે. એમ જીવને ઉપાસનાના બળ વિના ક્યારેય પણ કલ્યાણનો માર્ગ સૂઝતો નથી, દ્રઢ નથી થતો. એટલે સંતોએ શ્રીજી મહારાજની આજ્ઞાથી અમદાવાદમાં, વડતાલમાં, ભુજમાં, ધોલેરામાં, ગઢડામાં, જુનાગઢમાં મોટા મોટા મહામંદિરો કર્યા. ભગવાનની મૂર્તિઓ પધરાવી અને સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને કલ્યાણનો માર્ગ બતાવ્યો. ઘોર કળિયુગ છે ભક્તજનો. આ કળિયુગની અંદર મનુષ્યોને પોતાનામાં રહેલા સદગુણોથી ભગવતપણાનો અહમ આવે છે. હું કંઈક છું, મારાથી થાય છે, મેં કર્યું. સામાન્ય એક ઘાસનું તણખલું ઉગાડવાની પણ શક્તિ જીવમાં ન હોવા છતાં પણ જીવ એવું માની બેસે છે કે મારું કર્યું બધું થાય છે. જ્યારે